તો મિત્રો વિડીયો ચાલુ થાય એની પહેલા હું તમને કહી દઉં કે આ વિડીયો ફક્ત મનોરંજનના હેતુથી બનાવવામાં આવ્યો છે, તો કોઈ સિરિયસ લેવો નહીં. તો ચાલો વિડીયોનો આનંદ લો. જય શ્રી રામ ડાયરાને. જય શ્રી રામ. શું કે મજામાં જશું તો આવી ગયા છે જોરદાર વિડીયો લઈને. તો આજનો વિડીયો થવાનો છે રોસ્ટિંગ વિડીયો. કેને રોસ્ટ કરવાના? તો આપણે ઇન્સ્ટાગ્રામના કચરા રીલ્સને રોસ્ટ કરવાના. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. તો ચાલો વિડીયોને ચાલુ કરી, પણ એ પહેલા ફટાફટ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો અને હા કમેન્ટ કરવાનું ભૂલતા नहीं. तो ચાલો વિડીયો ચાલू करी. दोस्तों आपको एक जादू दिखाने जा रहा हूँ मैं, कैसे देखना. ये अभी एक उंगली है, इसको मैं 2 उंगली करके दिखाऊंगा कैसे करते हैं, देखिए. तो उससे ये लत्ता ढाकूंगा मैं मेरी एक उंगली के पास. पहले ये ढाक लिया मैंने. अब उगाड़ूंगा, पहले मंत्र पढ़ देता हूँ, फिर उगाड़ूंगा तो देखना 2 उंगली हो जाएगी. देखो दोस्तों, जादू कमाल का है ना दोस्तों. लाइक शेयर जरूर करना. धन्यवाद. આવું ક્યારે થાય? જ્યારે નિશાળ 1-2 દિનની રજા અને છોકરો ઘરે એકલો હોય, ઘરે કોઈ ન હોય, ત્યારે આવા ખેલ આંધળે. પણ આ છોકરાનું એટલું કહી, જો હું તારી બાજુમાં હોત ને તો એ 2 જ આંગળી તારી ત્યાં ભરાઈ દેત નહીં, નક્કી નોડે. સમજસ ને? ભારતમાં ટેલેન્ટની કમી જ નથી. આ કાકાને જો ને ગઈઢા થયા તો આખું આમ ને મોઢું આમ કરવું છે. કાકા નકામ મોઢું બધું અટકી જાય, ઘરના ક્યાં દુઃખી થાય. એટલે ભગવાનના નામ લેવાની ઉંમર છે, ભગવાનના નામ લ્યો, ના કે ડોકા આમથી આમ કરો. બાકી તમે ગઈઢા માણો છો, વડીલ માણો છો, શું કેવું તમને મારે? વાત તો સહી છે. जटाटवी गलज्जल प्रवाह पावितस्थले गलेवलम्ब्य लम्बितां भुजङ्गतुङ्गमालिका कमड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिव शिव. હવે આને હું વધારે નહીં કહું, કારણ કે આને ભગવાનના ગીતમાં વિડીયો હતો એટલે કંઈ કેવું નથી. પણ એટલું જરૂર કહે છે, જે તે ગળામાં હડપની કેટલી વીંટી છે ને, ખરેખરમાં જો એ હડપ જીવતો હોત ને તો એ ક્યાં વયો જાત ને, તારા શરીરમાં જ્યાં હોલ દેખાત ને હડપ ત્યાં વયો જાત. એટલું જ કેવું, વધારે નથી કેવું, કારણ કે ભગવાનનું ગીત છે, તને કંઈ કહી નહીં શકું. અને હા મારા ભાઈ થોડુંક ટાટિયામાં ધ્યાન રાખજે, ટાટિયો બાટીઓ નીકળી જાય તારો. देखो फ्रेंड, हमने मटन आलू टमाटर की सब्जी बनाई हैगी, और जिन्हें जिन्हें पसंद हो तो जल्दी जल्दी कमेंट में बताएं. હવે આ કાકીને મારે શું કેવું? અરે એ શાકમાં તમે જે મોઢામાં મસાલો કે ફાંકી જે ભર્યું હોય, બોલવામાં ધ્યાન રાખો, ટોપી આમ પડી જાય ને, શાક નહીં ખાવા જેવું રહે. અને તમારા ઘરવાળો તમને મારશે અલગ. જો કે ન મારે, કારણ કે તમારો હરકત જ એવી છે, તમારા ઘરવાળો તમારાથી બીતો હોય છે, મને એવું લાગે છે. इंस्टाग्राम वाला बता दो मैं खड़ा बैठी हूँ. बता दो मैं खड़ा बैठी हूँ. बता दो मैं खड़ा बैठी हूँ. बताओ बता दो खड़ा बैठी हूँ. जल्दी बताओ, जल्दी कमेंट. જો આપણે હમણાં જ વાત થઈ ગઈ, દુનિયામાં ટેલેન્ટની કમી નથી. આ બાઈ જો હું કરીને વિડીયોમાં ગાંડા વ્યૂઝ છાપે છે, મિલિયનમાં વ્યૂઝ જાય છે. એ નો સમજાય, છેલ્લે હું કરે ને એ જ નથી સમજાતું. ये बातें बताई नहीं जाती, नजर लग जाती है. આપણે કરી તો આપણા વિડીયો તો વાયરલ નથી થાય. અને આ શું બોલે તો હજી મને સમજાણું જ નહીં, ખાલી જ સમજાણું. મને થોડું કમેન્ટમાં કહો શું બોલે છે. मैं नहीं दिखाऊंगा. આ માસીને જોયું એટલું જ કહીશ, કારણ કે જ્યારથી મોદી સાહેબે આ ઓપરેશન ફ્રી કર્યા છે ને, ત્યારથી આ ઇન્સ્ટામાં કચરા દેખાય છે. બાયું ગઈઢા માણસો બધા ટાટિયાને પગને ઉલાડે છે. सही पकड़े हैं. કારણ કે ઓપરેશન તો ફ્રીમાં થઈ જાય છે, એટલે આ બધાનું કંઈક નિવારણ કરવું જોઈએ, એવું મારે મોદી સાહેબને આવેદનપત્ર દેવું જોઈએ. ઓહો ભાઈ, ફૂલ શેડ છે. અંદરથી એટલું દુઃખ વ્યક્ત કરે છે, આપણે રીલ્સમાં જોઈ શકીએ છીએ. પણ એ ન સમજાને હાલવામાં આમ થોડુંક મ્યુઝિક રાખ્યું ને તોય સારું લાગત. આ તો આમ ન મળેલને જે માઇલો આવે છે, અને આમ એનું મોઢું જોઈને મને આમ થાય કે અહીંયા બાજુમાં ને 2-3 ફટાકા દઈ દે
બીજું તો શું કરે એનું કંઈ થાય નહીં, કારણ કે એનું મોઢું જોઈને જ આમ શું કહેવું, તમે સમજી ગયા હશો. अरे कहना क्या चाहते हो? न 36 आएंगे न 36 जाएंगे, आप चिंता मत करो मेरी जान, चाहे कुछ भी हो जाए, शादी तो हम आपसे ही रचाएंगे. હવે આને હું રોસ્ટ નહીં કરું, કારણ કે આ ભૂલે ચૂકે વિડીયો મારું નામ લઈ લે તો હું બદનામ થઈ જઈશ. પણ આના વિડીયો જોઈને પબ્લિક જરૂર એટલી કહેતું કે આ ખોટી જગ્યાએ નેટ બગડાઈ ગયું. बात तो सही है. એટલે આના વિડીયો જોઈને પબ્લિકને આમ ટેન્શન થતું કે ખોટું નેટ આપણું બગડી ગયું. એટલે આને હું રોસ્ટ નહીં કરું. मेरे साथ अन्याय हुआ है, मेरे साथ अन्याय हुआ. તમે કમેન્ટમાં કહી દો થોડુંક. તો આજના વિડીયો માટે આટલું જ. અને હા, પાર્ટ 2 જોતો હોય તો ફટાફટ કમેન્ટ કરી નાખો. અને મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ.